श्रीमन्नूतन निरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसंविवृतये चञ्चलत्वाससे नानारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। नर नारायण देवनी जय। लक्ष्मी नारायण देवनी जय। राधा कृष्ण देवनी जय। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। શું કાલે વાત આવી હતી કાંઈ યાદ છે? અશુદ્ધ આહાર ન ખાવો, જેનું ખપતું ન હોય ખાવું નહીં, અને જગન્નાથજીના વિશે પ્રસાદ લેવાય ન હોય. હા, બરોબર. બીજાને શું યાદ છે? બસ આટલું જ આવ્યું હતું ને કાલે? કે બીજા કઈ શ્લોક કઈ આવ્યા હતા જગન્નાથપુરી વિગરના? યાદ છે કઈ? ઊંઘાય નહીં એવું કઈ આવ્યું હતું? એવું તો યાદ રહે કે નહીં? ઊંઘવાની તો ના પાડી છે ને મહારાજે. મહારાજે શિક્ષાપત્રીમાં આપણને જે કાંઈ આજ્ઞાઓ કરી છે આપણા હિતને માટે છે. મહારાજ એમ જાણે છે કે આ માનવ જન્મ મળ્યો છે એ એમના વિષય આસક્ત થઈને ગુમાવી ન બેસે અને અક્ષરધામ જ મળે એટલા માટે મહારાજના બધા પ્રયાસ છે. શું એટલે મહારાજ આપણને આ બધું વ્યવસ્થિત સમજાવી રહ્યા છે કે આ પ્રમાણે કરજો. મહારાજ કે જેનું ખપતું ન હોય એ ખાવું નહીં, કોઈ ઉપર મિથ્યા અપવાદ કરવો નહીં, અને મોટું પાપ લાગે છે, બ્રહ્મહત્યા સમાન પાપ લાગે છે. હવે મહારાજ 21ના શ્લોકમાં કહે છે કોઈનું અપમાન ન કરવું વગેરે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી. વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. મહારાજ કહે છે દેવો છે, તીર્થ છે, બ્રાહ્મણ છે, પતિવ્રતા નારી છે, સત્પુરુષો છે, વેદ છે, એની નિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં. આમ મહારાજ કહે છે દેવોની નિંદા તો કદાચ ઘણીવાર સર્વોપરી ઉપાસનાના બાને કરતા હોય છે. ઘણા એને એમ થાય કે અમારી દેવી જ મોટા. શું યુટ્યુબમાં જોઈજો, એક ભાઈ તો એવું કહે છે કે રાધા અને લક્ષ્મી તો નખમાં હમાઈ જાય. લ્યો, હવે સામાન્ય છે રાધાજી, લક્ષ્મી દેવી કાંઈ સામાન્ય છે? અરે એ તો ઠીક, કૃષ્ણ ભગવાન ને રામ ને એ બધા કહે છે કાંઈ નહીં. હવે દેવી પોતે પાછા
દેવી ભાગવતના 5મ સ્કંદમાં સમજ્યા, મહિષાસુરને જ્યારે મારવા જાય છે ત્યારે તામ્ર દૈત્યનો પ્રધાન આવે છે યુદ્ધ કરવા દેવી સાથે. ત્યારે કે છે તમારી સાથે યુદ્ધ ન થાય, તમે તો બહુ રૂપાળા નામ છો અને કુંવારા હશો, માટે અમારા જે પતિ છે એની સાથે લગ્ન કરો. કે મૂર્ખા, પરબ્રહ્મ પરમાત્માને મૂકી અને હું પાડાને, મહિષાસુર એટલે પાડો, એ પાડાને વરું. આમ દેવી ભાગવતના 5મ સ્કંદમાં દેવી પોતે કહે છે પરબ્રહ્મ પરમાત્મા મારા પતિ છે, હું કુંવારી નથી. શું? પછી દેવી એનો નાશ કરે છે તામ્ર દૈત્યનો. પછી મહિષાસુર પોતે આવે છે, એ રૂપ જોઈને મોહ પામ્યો, એ લગ્નની જ વાત કરી કે મૂર્ખા, મારા પતિ કોઈ સામાન્ય નથી. શું? દેવી ભાગવત 5મ સ્કંદ 16મો અધ્યાય 35, 36, 37 શ્લોક વાંચી લેજો કોઈને વાંચવા હોય તો. ત્યાં દેવી કહે છે હું તો જળ છું, લોઢા જેવી. લ્યો ને, લોઢાને એક જગ્યાએ મૂક્યું, આગુ પાછું થઈ શકે? ન થઈ શકે, એમને પડ્યું રહીએ. હવે ટાંકણી હોય કે સોય હોય એની મેરાએ ન ખસી શકે, પણ લોહ ચુંબક તમારા હાથમાં હોય તો આગુ પાછું થાય કે નહીં? ચેતન થયું ને? એમ દેવી પોતે કહે છે હું તો જળ છું, પણ પરબ્રહ્મ પરમાત્મા ચૈતન્ય છે, એટલે એમની ચૈતન્ય શક્તિ મારામાં આવે છે, એટલે હું ચેતન બની જાઉં છું, આ જગતનું સર્જન કરું છું. આમ દેવી પોતે સ્વીકારે છે કે મારા પતિ પરબ્રહ્મ પરમાત્મા છે. દેવી વાળા એક પ્રમાણે એને મામા હતી એ જ છે, હલન માની લ્યો ને, એટલે સારું છે, એમાં કાંઈ નહીં. પણ આ થોડુંક બોલવું એ ઠીક નહીં. દેવની નિંદા તો થઈ ને, એમાંય નખમાં હમાઈ જશે ને એની કોઈ વેલ્યુ નહીં ને એમ જે કહેવું એ અપરાધ ન થાય એટલા માટે મહારાજ આપણને સમજાવે છે. પછી તીર્થની નિંદા. તીર્થમાં જાય ને પહેલાં તો ઈચ્છા જ હોય કે સારામાં સારા ઉતારા મળી જાય. ઘણા તો ટપાલ લખે, સમજ્યા, જલેબી ને સાટાની રસોઈ અમારે આપી છે, ખર્ચ ગમે એટલું થાય, પતરવેલિયા બનાવજો, પાપડની ખાસ વ્યવસ્થા રાખજો, અમારા વેવાઈન જમાઈન સગા સંબંધી બધાય આવવાના છે. એટલે આ બધી જૈન તરત જાણી પતરવેલિયા સાટા જલેબી જ ગરમા ગરમ ખાવાના છે. હવે કોઈ કારણ છે, એકવાર તો એવું થયેલું, ભાઈ સાહેબે ટપાલ લખેલી, સમજ્યા, હવે ટપાલ અહીંયા પહોંચેલી નહીં. પહેલાના જમાના તાર ઇન્ડિયા હતું ભાઈ, અને એમાંય છપૈયા, એટલે ટપાલીએ કે અઠવાડિયે આવે કે 3 દી આવે એનું નક્કી ન હોય. એટલે આને એવો પછી બોલવા માંડ્યા જેમ તેમ, મેં ટપાલ અઠવાડિયું અગાઉથી લખી હતી, આ પ્રમાણે બનાવવાનું હતું. આ લોકો કે પણ અમને ખબર જ નથી કાંઈ. અરે ખબર શું હોય, તમારે બનાવવું નથી એમ કહો ને, કે ભાઈ બનાવવું નથી એમ નહીં, હવે અમારે આમથી તમે આવો તો જમાડવાના તો છે, તે તમારી ટપાલ પહોંચી ગઈ તો એમ કરે. એ લપ હાલે છે બરાબર, ત્યાં ટપાલી આવ્યું અને ટપાલ આપી છે. મહંત સ્વામી કે લ્યો આ રહી તમારી ટપાલ, વાંચો. હવે અત્યારે મળી છે. આ આશા રાખી છે ને સારા ઉતારા મળે, જાણે આપણે કોઈ જાનમાં ન ગયા હોય સ્વામીની, એવી સગવડતા જોઈ પાછી એમ. એટલે પછી સગવડતા ધાર્યું પોતાનું ન થાય, એટલે પછી તીર્થોની નિંદ્રા કે જોયો હવે છપૈયામાં કાંઈ નથી, ભાવે નથી પૂછતા. એટલે ભાવ પૂછે કોઈ તમે વસ્તુ છો બધી કે શું ભાવ તમારા કપાના છે, કપાસિયાના છે કે ઘઉં બાજરી છો? એટલે તીર્થો છે એની પણ કે છે ક્યારે નિંદા ન કરવી. વિપ્રાણામ બ્રાહ્મણો છે એમની પણ નિંદા ન કરવી, કારણ કે એ એક સમુદાય છે, એટલે એમાં કાંઈ બધા હરખા હોય? તમે આ બેઠા એમાં કાંઈ બધા હરખા જશો?
તે બધાય ભક્તિ હરખી જ કરશો તો તે બધાય સદગુણી જ હશો. બધાયમાં કંઈક થોડું થોડું ખામી નહીં હોય, બધાય સર્વગુણ સંપન્ન જ હશો. તો એક બ્રાહ્મણનો સમુદાય છે, કોઈ સારા હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ ભણેલા હોય, કોઈ અભણ હોય, પણ તોય કે છે એ બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ છે. શું આપણને મનમાં ન થાય કે હાલો ને આચાર્યને ઘેર જન્મી તો સીધી ગાદી મળે? પણ મળશે એ ભાગ્ય જોઈ છે ને, એ અક્ષરધામમાંથી નક્કી થાય છે બધું, એમ નામ નથી થતું. એટલે કે છે વિપ્રો છે, બ્રાહ્મણો છે, એની પણ નિંદા ન કરવી. સાધ્વી નામ ચ, અને સાધ્વી એટલે પતિવ્રતા નારી. પતિવ્રતાથી તો બહુ દૂર રહેવું, સમજ્યા? સત્સંગી જીવનના પહેલા પ્રકરણમાં ધર્મ ભક્તિના લગ્ન થાય છે ને, ત્યાં પતિવ્રતાના ધર્મ ભક્તિ માતાને સમજાવ્યા છે. અહીંયા બધું સમજાયું છે. પવનદેવ પવનનો ઝપાટો વધારે આપતા બીએ છે કે મને સાપ પતિવ્રતા આપી દેશે તો. અગ્નિદેવ બીએ છે એનાથી. સૂર્યનારાયણ બીએ છે અને તાપ આવતા. પતિવ્રતા નારી જ્યાં જ્યાં પગલા મૂકે ત્યાં તીર્થો થાય છે એમ શાસ્ત્રોમાં લખ્યું છે. શું? એકવાર રાજા ફરવા નીકળેલો અને એ વખતે બરોબર એક જગ્યાએ પતિવ્રતા નારી, એમનો પતિ છે, એને ઊંઘ આવે છે એટલે પોતાના ખોળામાં પતિનું મસ્તક રાખી પતિદેવ સૂતા છે. અને આ બાજુ અગ્નિ છે, અગ્નિનો કુંડ. પેલી બાજુ બાળકનું પારણ્યું હતું. હવે બાળક ઓચિતાનો જાગ્યો એટલે તો બહાર નીકળી અને તરત ભાખોળીએ ભર ચાલતો ચાલતો યજ્ઞના કુંડ સુધી પહોંચી ગયો. અંદર પડવાની તૈયારી. પતિવ્રતા નારી વિચાર કરે પતિ સૂતા છે એટલે જગાડાય નહીં, સમજ્યા? એ પ્રાર્થના કરાય પણ જગાડાય નહીં પતિને ઊંઘમાંથી. શાસ્ત્રમાં પતિવ્રતાના ધર્મમાં ના પાડી છે, પતિને જગાડી ન શકાય. બાળકને લેવા જાય તો ઊભા તો થવું પડે, તો પતિ જાગી જાય. એટલે ત્યાં બેઠા બેઠા પતિવ્રતા નારી અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે અગ્નિદેવ, અત્યારે હું મારા પતિની સેવામાં છું, હું ઉઠી શકું એમ નથી, તો મારા બાળકની તમે અગ્નિથી રક્ષા કરજો. આમ જ્યાં કહે છે ત્યાં તો બાળક અંદર પડી ગયો અગ્નિકુંડમાં. રાજા જોઈ રહ્યો છે પણ ત્યાં કેવી રીતે પાછો બાળક બહાર નીકળો અને કાંઈ દાયજો નહીં અને એની મા પાસે પહોંચી ગયો. એટલે એનો શ્લોક લખાયો છે, સુતમ પતંતમ પ્રસમીક્ષ પાવકે ન બોધયામાસ પતિમ પતિવ્રતા તદા ભવત પતિભક્તિ ગૌરવાત હુતાસન પંકજ શીતલઃ. સુતમ પતંતમ પ્રસમીક્ષ પાવકે, અગ્નિમાં પોતાના પુત્રને પડતો જોઈ ન બોધયામાસ પતિમ પતિવ્રતા, પતિવ્રતા શ્રી પતિને જગાડતા નથી, ન જગાડાય, એનો ધર્મ છે. તો કે છે એના પતિવ્રતાના પ્રભાવથી હુતાસન અગ્નિ ચંદનના જેવો શાંત બની ગયો. બાળક અંદર પડ્યો, દાયજો નહીં, ઉલટાના અગ્નિદેવે એને ઉપાડીને આ બાજુ કાંઠે મૂકી દીધો. આ પતિવ્રતાનો પ્રભાવ છે, સમજ્યા? પણ એ રમેશ ટાટા કીએ એનું નહીં, સમજ્યા? પતિવ્રતાના ધર્મ પાળતા હોય, પતિનું નામ ન લેતા હોય, રજસ્વલાના ધર્મ પાળતા હોય, આ બધા જે નિયમો કીધા છે એ પાળતા હોય. એક વખત એક પતિવ્રતા નારી હતા. હવે એ ઉપર ઉપલા માળે બેઠેલા, સમજ્યા?
અને એનો પતિ બહારથી આવ્યો અને એને બરાબરની તૃષા લાગેલી, એટલે કે એ પત્ની હેઠે જલ્દી આવ, મને પાણી જોઈએ છે મારે. એને વિચાર કર્યો કે 2 દાદરા જો ઉતરું તો વાર લાગી જાય, અને આને કીધું કે જલ્દી આવ, તો મારે જલ્દી પતિ પાસે જવું જોઈએ. મોડું થાય મારો પતિવ્રતા ધર્મમાં એટલી ખામી આવે, એટલે ઉપરથી 2 માળથી એને સીધો ભૂસકો માર્યો. પૃથ્વી દેવી કોમળ બની ગઈ, રેમજીનના ગાડલા જેવી, કારણ કે પૃથ્વીને બીક લાગી કે આને વાગવું ન જોઈએ. એટલી તો તરત જ પાછું પાણી લઈને પતિને આપ્યું. હવે આ મંગળાબેન ને બીજા મહામંગળાબેન હતા, એ હામાં જ રીએ. એને આ જોયું કે આ બીજે માળ ત્રીજે માળથી પડી તોય વાગ્યું નહીં, આનું કારણ શું? કે અહીંયા પાથરેલું હશે. દોડાદોડ જોવા આવી, પૂછ્યું તો કે ભાઈ બીજું પાથરું તો નહોતું કાંઈ, પણ હું પતિવ્રતા ધર્મ પાળું છું. એટલે પતિવ્રતા ધર્મ પાળે એની બધા દેવો છે, ઋષિમુનિઓ છે, ભગવાન છે, આ બધા રક્ષા કરતા હોય છે. એટલે મને કાંઈ ન થયું, તો મને એવો શીખડાવ ને પતિવ્રતા ધર્મ. પણ પછી ગમ્યાથી કૂદકો મારી તો વાગે નહીં ને, એ આકાશમાંથી પડી તો એનો વાગે, બીજો માળની ક્યાં વાત. પણ પતિવ્રતાનો ધર્મ પાળવો જોઈએ. તો કે મન બતાવને શું કરવાનું, કે એમાં કાંઈ બીજું આપણે નવીન કરવાનું નથી. આપણા પતિ છે એ આપણા ઈશ્વર તો છે. અને પહેલાંના જમાનામાં છે ને, બેનો પતિનું નામ ન લે, બોલાવા હોય તો શું કે એ ક્યાં ગયા, એ એટલે ખબર છે ને, ઈશ્વરનો મારા ઈશ્વર ક્યાં ગયા એમ. પણ હવે ઈશ્વર નહીં માનતા હોય, બીજું કઈ માનતા હશે. સમજ્યા? બધા એવા ન હોય ને. એટલે આ કે જો આપણા પતિને આપણે જગાડવા નહીં, અને જગાડી તો દોષ લાગે. એને ઊંઘમાં શાંતિથી સૂતા છે, એટલે સવારમાં જગાડી અને એને ઠંડી હોય તો ગરમ પાણી ને ટાઢું પાણી એનાથી સ્નાન કરાવવું, પછી એને વસ્ત્ર પહેરાવવા, પછી એને ગરમા ગરમ રસોઈ બનાવી અને જમાડવા. એટલે આ પ્રમાણે પતિની આજ્ઞા પ્રમાણે વર્તવું, આ પતિવ્રતાનો ધર્મ. એમની રુચિ અનુસાર આપણે ચાલવાનું હોય. પણ આટલું આ કરી પછી ગમ્યા પડી તો વાગે ને કે ન વાગે કાંઈ. સાચો આપણો ધર્મ હોવો જોઈએ. આને તો નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, આપણે હવે પતિવ્રતા ધર્મ જ પાળવો છે. એને તેના પતિને કહી દીધું, સમજ્યા? જો હવે હું દળવા બેસી જાય, તમારે નહીં દળવાનું. ઓલો કે પણ તો તું ગાયડું દઈશ તો પરાણે ઉઠાડી દળવા, તો ના, હવે તો મારે દળવાનું, તમારે નહીં. કપડાય તમારા મારા હું ધોઈશ. સમજ્યા? એક વકીલ સાહેબ હતા ને, હવે એની પાસે એની પત્ની કપડાં, એક ભાઈ શેઠ હતા, એની પત્ની કપડાં એની પાસે પોતાના ધોરાવે. એટલે આને કંટાળો આવ્યો કે હરું આ બધું મારે કરવું, આના કરતાં છૂટાછેડા કરવા હારા રસોઈ મારી પાસે કરાવે. મારા કપડાં ધોવા મારે બરોબર છે, પણ એના કપડાં મારે ધોવાના, આ ઉપાધિ કાયમ નહીં. એટલે આ તો ન ચાલે, વકીલ સાહેબની સલાહ લઉં. એટલે એ બરોબર વકીલ સાહેબને ઘેર ગયા. ત્યાં વકીલ સાહેબ હાડીમાં હાબુ દેશ બેઠા. આ જોઈ રહ્યા, પૂછવાય ન રહ્યો કે ભાગો ભાગો, આમ જ હાલે છે બધે. એટલે હવે આવું હોય એટલે આ પછી પતિવ્રતા બાઈ કે તમારે હવે વહેલું નહીં ઉઠવાનું, હું તમને ઉઠાડી નહીં આપું. એટલે ટાઈમ થાય એટલે તમારે જાગવું. પછી હું ગરમ પાણીથી સ્નાન કરાવી, પછી રસોઈ બનાવી તમને જમાડીશ. કે સારું. હવે આ તો હોઈ રહ્યો, આને રસોઈ બનાવી દીધી, ગરમ પાણી થઈ ગયું, છતાં જાગે નહીં. આને બીક, જો જાગું તો એ ઉપાધિ વળી ગાડ્યું દેશે કે મેં ના પાડી તેને જાગ્યા. એટલે તો એમનો જાગે છે છતાં હુતા છે. પછી આને એમ થયું કે આ જાગ્યા નહીં, પાણી ગરમ થઈ ગયું છે, મોડું થાય છે,
એટલે વાસણ આમ ખખડાવવા માંડી. એટલે ઓલા જાય કે કેમ ખખડાવતી હવે તમારે જાગી જવું જોઈએ, સમજી જવાનું વાસણ ખખડાવો એટલે ટાઈમ થઈ ગયો. પછી કે હાલો નાઈ લ્યો. એટલે કે ભાઈ આટલું બધું ગરમ પાણી અત્યારે તો ઉનાળો એ તમને ન ખબર પડે. મારા પતિવ્રતા ધર્મમાં આવે છે ગરમ પાણીથી સ્નાન કરાવવાનું. બેહી જ જાઓ, બીજી કાંઈ લપ નહીં કરવાનું. બોલો ફટ દઈને આમ ભાઈ બેહી ગયો અને આને ભાઈ ગરમા ગરમ પાણી અને ઉપર ડોલ નાખી અને ક્યાં જાય બોલો તો હળદ દઈને ઊભો થઈ ગયો કે આવું પણ ગરમ. ભાઈ તમારે કાંઈ બોલવાનું નહીં. હાલો હવે જલ્દી કપડાં પહેરી લ્યો, બે જાઓ અહીંયા જમવા. ઓલો જમવા બેઠો એટલે જમાડે છે. જમાડીને પછી કે હવે બહાર જાઓ. પણ મારે કાંઈ કામ નથી બહાર, તો શું જવાનું? એ તમે હું કહું એમ કરો ને. મારે પતિવ્રતા ધર્મમાં આવે છે બધું. બહાર ગામમાં આંટો મારી અને પછી આવજો. અને હું ત્રીજે માળ બેઠી હોય. તમારે એમ કેવું જલ્દી આવ, પણ મારે કામ ન હોય તો એ તમે પાછા સમજતા નથી. હું કહું એમ કરો ને કે સારું હાલો. ઓલો ગામમાં આંટો માર્યો, આ રાહત જોઈને આમ કસોટો વારી ઉપર બેસેલી કે કેન ભૂસકો મારું. અને ઓલો આવ્યો, આવીને કે જલ્દી હેઠે આવ, મારે પાણી પીવું છે. તને જે ભૂસકો માર્યો અને ભાઈ ક્યાં જાય, હાડકા બધા હરખા થઈ ગયા ભાઈઓ. અને એવી રાડું દેવા માંડી. પણ એવી તમારે હું ઉતાવળ હતી કે તે કીધું તું, મેં કેમ કઈ કીધું તું. અને ઓલી પતિવ્રતા નારીને ગાળું દેવા માંડી. હે આમ છે તેમ છે, તે ખોટું શીખવાડ્યું. એ બાજુમાં જ રહેતી હતી કે શું છે તો કે આવો પતિવ્રતા ધર્મ હોય. મારા તો હાડકા ખોખરા થઈ ગયા. તો કે તે પતિવ્રતા ધર્મ પાયડો કેટલા દિવસ બોલ જોઈએ કેવી રીતે કે આવી રીતે. તો તું પતિની આજ્ઞામાં રહે, તે પતિની આજ્ઞામાં રાખ્યા. એટલે આવો પતિવ્રતા ધર્મ પાળવા જાઓ તો પછી બીજું શું થાય? એટલે પતિવ્રતા નારી છે 100 જન્મના પુણ્યનો ઉદય થાય જે પુરુષને, એને ઘેર પતિવ્રતા નારી આવે છે. એટલે પતિવ્રતાનો બહુ મહિમા છે. આ 6 મહિનાની રાત્રિ કૃષ્ણ ભગવાનને શા માટે કરવી પડી? આ પતિવ્રતા માટે. સમજ્યા? પતિવ્રતા નારી, એનો પતિને પૈત્યનો રોગ હતો. એટલે એને ઈચ્છા થઈ કે પતિદેવ તમારી શું ઈચ્છા છે બોલો? તો કે ઈચ્છા તો યાત્રા કરવાની છે, પણ હવે મારું શરીર સારું નહીં થાય એમ નથી. એમની પત્ની કે ચિંતા ન કરો, તમારાથી નથી કાંઈ થાય એમ, પણ મારાથી તો થાય એમ છે ને. મારું શરીર તો સારું ભગવાને આપ્યું છે. એટલે એક મોટો ટોપલો બનાવરાવ્યો, એમાં રૂના પોલ મૂકી દે, પછી અંદર પતિને બેસાડી અને પોતે પછી માથે ટોપલો લઈ અને યાત્રાએ જાય છે. દરેક યાત્રાના તીર્થોમાં. એમાં એક વખત રસ્તામાં જતા જતા સાંજ પડી ગઈ. ગામ નજીક હતું નહીં, એટલે જંગલમાં રોકાવાનું થયું. એટલે એક જાળવાની છે, પોતે બેઠી છે. એમાં દેવતા પક્ષી ઉપર કાયમ આવે. એટલે 11:30 જેવું થયું કે 12 વાગ્યા એટલે પક્ષી આવીને બેઠો. હવે આને પૈત્યનો રોગ એટલે એને દુર્ગંધ આવવા માંડી. એટલે કે બાઈ તું તારા ધણીને લઈને અહીંથી વહી જા, કારણ કે દુર્ગંધ બહુ આવે છે. પતિવ્રતા નારી કે પણ હું ક્યાં જાઉં, અબળા છું, મારો પતિ તો અસમર્થ છે, એ કાંઈ કરી શકે એમ નથી. નજીકમાં કોઈ ગામ નથી, રાત્રિનો સમય છે, અંધારું છે, જાવું ક્યાં મારે? એટલે થોડી વાર ન બોલ્યો પક્ષી. વળી અડધી કલાક થઈ ન રહેવાનું. એટલે કે પણ તું અહીંથી જા, મારું સ્થાન છે કાયમ રહેવાનું, તું અહીંથી વહી જા, મને દુર્ગંધ આવે છે, ચેન નથી પડતું. આને એ જ વાત કરી, અત્યારે નહીં, સવાર થાય એટલે હું વહી જાય. એટલે વળી થોડી વાર કરશો, વળી પાછું કીધું કે ક્યારને. એટલે કે ભાઈ જો પક્ષીરાજ, તમે એક વખત તો વાત કરી, હું અસમર્થ છું, મારો પતિ અશક્ત છે, જઈ શકું એમ નથી,
છતાં હું તમને કહું છું કે સવાર સૂર્યોદય થાય તરત વહી જાય અને પક્ષી ખીજાયો કે ક્યારની મંડી છો, સૂર્યોદય થાય પછી વહી જાય, સૂર્યોદય થાય પછી વહી જાય. જ્યાં સૂર્યોદય થવાની સાથે જ તારા પતિનું મૃત્યુ થઈ જશે. એટલે આ પતિવ્રતા નારી કે પછી રાજ હજી સમજીને તમારો સાપ પાછો લઈ લે. તો કે ના, એ સાપ આપ્યો એ પાછો નહીં વળે. તો સાંભળી લો પક્ષીરાજ, હું પતિવ્રતા નારી છું. સૂર્યોદય થશે ત્યારે મારા પતિનું મૃત્યુ થશે ને હું મારા પતિવ્રતા ધર્મના પ્રભાવથી સૂર્યોદય નહીં થવા દઉં. આટલું સામર્થ્ય છે આનામાં. આપણે ગોપાલ સ્વામી ગ્રહણ બંધ કર્યું તો ખબર છે ને? ગોપાલ સ્વામી સામાન્ય નહોતા, મહારાજની સાથે સંતો હતા, કોઈ બધા સામાન્ય નહોતા. ગ્રહણ અટકાવી દીધું હતું. આવા તો સ્વામી અનેક ચમત્કારો બતાવ્યા છે. એટલે હવે સૂર્યનારાયણ ઘણા ટાઈમ થયો એટલે ઊંચા નીચા થાય પણ ઊભા થઈ ન શકે. હવે સૂર્યોદય જ થયો નહીં, અંધકાર એટલે દેવો ઋષિ મુનિઓ બધાય મૂંઝાયા. સૂર્યોદય થાય પછી એનું અર્ઘ્ય અપાય, પૂજા વિધિ થાય કે આ થયું કેમ. પછી ધ્યાન કરીને કોઈએ જોયું એટલે કે આ પતિવ્રતા નારીએ આ પ્રમાણે કર્યું છે, સૂર્યને રોકી લીધા છે. સૂર્યની પાસે ગયા પણ કે હું ઊભો જ નથી થઈ શકતો, શું કરું, કેવી રીતે થાય. પછી પતિવ્રતા નારી પાસે આવ્યા અને વાત કરી કે ભાઈ આ સૂર્યોદય નહીં થાય તો બધું થશે શું દુનિયાનું, માટે એને થવા દો. તો કે મારા પતિનું મૃત્યુ થાય અને શ્રાપ આપ્યો છે પક્ષીએ, તમે બચાવી શકશો મારા પતિને? તો એ તો શક્તિ નહોતી. એટલે બધા પાછા ગયા કે હવે કરવું કેમ, કે કોઈ બીજી પતિવ્રતા નારી ગોતો, એ કાંઈક રસ્તો વટલો કરશે. પછી અનસુયાજી મહાન પતિવ્રતા એમની પાસે ગયા, અત્રિ મુનિના પત્ની, એમને વાત કરી. એટલે એ આવ્યા, આવીને કે દેવી આ બધા ઋષિ મુનિઓ છે, બધા ભક્તો છે, દેવો છે, બધાય દુઃખી છે, સૂર્યોદય તમને થવા દેતા. એટલે સૂર્યોદય થવા દો. તો કે મારા પતિનું મૃત્યુ થઈ જાય. એટલે કે જો દેવી તમારો પતિવ્રતા ધર્મનો પ્રભાવ દુનિયાએ જોઈ લીધો કે સૂર્ય ઉદય ન થઈ શક્યા, હવે મારો પ્રભાવ બતાવો, સૂર્યોદય થવા દો. સૂર્યોદય થશે, સૂર્યની કિરણ જ્યાં તમારા પતિના શરીર ઉપર પડશે એટલે તરત આ જે રોગ છે પૈતનો એ દૂર થઈ જશે અને એ રૂપવાન ને યુવાન બની જશે, મૃત્યુ નહીં થાય. પછી વાંધો છે? તો કે ના. એ પછી સૂર્યોદય થવા દીધો ને એનો પતિ રોગ રહિત થઈ ગયો. શું હવે આ બધા આવ્યા ગયા ને બધું એમાં 6 મહિના નીકળી ગયા હતા. હવે એ ટાઈમ કાઢવો કેવી રીતે? એટલે કૃષ્ણ ભગવાને વૃંદાવનમાં બંસી વગાડી અને ગોપીઓ બધી ભેગી થઈ અને ભગવાને રાસલીલા કરી. તે દેવો ની બધાય આવીને માંડ્યા વગાડવા, સમજ્યા? સાજ બધાય અને ગોપી અને કૃષ્ણ ભગવાન રાસલીલા કરે છે. તે ચંદ્ર આવ્યો આમ ઉપર, એ જોવા રોકાઈ ગયો. તેને ખબર ન પડી કેટલો ટાઈમ ગયો. હવે એ આઘો ન હાલે તો બીજા ગ્રહો આગળ કેવી રીતે ચાલે? તે આગળ ગ્રહો હાલ્યા નહીં. 6 મહિનાની રાત્રિ થઈ ગઈ, કોઈને બીજાને ખબર ન પડી. આ પતિવ્રતા નારી જાણે અને કનૈયો જાણે છે. એ 6 મહિનાની રાત્રિ આના માટે ભગવાનને કરવી પડી હતી, આ પતિવ્રતા નારીના પ્રભાવને લીધે. પછી જાગ્રત થાય છે. એટલે મહારાજ કહે છે સાધ્વી એટલે પતિવ્રતા નારી, એનું ક્યારે અપમાન ન કરવું. એટલે જો આ તો સામાન્ય નથી, પુરાણમાં કથા આવે છે, સમજ્યા? પતિવ્રતા નારી છે એના દર્શનથી એ પાપ બળી જાય છે. એટલે ઓલા નારદજી છે ને,
એકવાર આવ્યા પાર્વતીજી પાસે. એટલે પાર્વતીજી કે નારદજી હમણાં કેમ શિવજીના દર્શને નથી આવતા? આવવું જોઈએ ને, ઘણા ટાઈમથી આવ્યા નથી. એટલે કે હવે અહીંયા હું આવું? અત્રિ મુનિના આશ્રમમાં અનસુયાજી મહાન પતિવ્રતા છે, એટલે એને ત્યાં એવો આનંદ આવે છે એના દર્શન કરું. ઓહો, શું વાત કરવી, બહુ આનંદ આવે છે. એવો આનંદ મને ક્યાંય મળતો નથી. એટલે એમ થાય કે આવો આનંદ મૂકીને ક્યાં બીજે જવું? પાર્વતી કે પણ એ ગમે એવી તો ઋષિની પત્ની છે, હું તો શિવજીની પત્ની, સદાશિવની. તો કે બધું સાચું, પણ અહીંયા જે આનંદ મળે છે કૈલાસમાં નથી. આટલું કઈ રવાના સમજ્યા? નારદજીનું કામ જ એટલું, કેરોસીન છાંટીને દિવાળી સાઈડ મૂકીને હાલતા. વિષ્ણુ ભગવાનના પાસે આવ્યા. લક્ષ્મી કે કેમ ઘણા ટાઈમથી આવતા નથી? તો કે અત્રિ મુનિના આશ્રમમાં આનંદ છે. શું અનસુયા પતિવ્રતા નારી, શું એનો મહિમા! આમ દર્શન કરી ત્યાં આપને એમ થાય પણ મારા જેવી તો નહીં ને, હું તો વિષ્ણુની પત્ની, હું પતિવ્રતા છું. એ બધુંય સાચું, પણ ત્યાં જે આનંદ મળે છે વૈકુંઠમાં નથી. અને વૈકુંઠમાં ક્યાંથી હોય? મેં તો કથા હાલતી હોય અત્રિ મુનિના આશ્રમમાં. વૈકુંઠમાં નથી કથા બથા મળતી, જે અહીંયા આપણને મળે છે. પદ્મ પુરાણમાં લખ્યું છે, પદ્મ પુરાણમાં જે લખ્યું છે એ જ ભાગવતના મહાત્મ્યમાં છે. એમાંય લખ્યું છે કે વૈકુંઠ લોકમાં પણ આ કથારૂપી અમૃત નથી. એટલે પછી આ ઋષિ છે આ કઈ મને અહીંયા ફાવે છે નારદજી કે વધારે, પણ હું વિષ્ણુની પત્ની તોય એના કરતા શ્રેષ્ઠ નહીં. ના, મને તો એ લાગે છે. એટલું કઈ રવાના. પછી બ્રહ્માણી પાસે ગયા. બ્રહ્માણી કે તારા પિતાના દર્શન કરવા કેમ આવતો નથી? કે હું અહીંયા બહુ આનંદ આવે અત્રિ મુનિના આશ્રમમાં. શું મયા પતિવ્રતા છે અનસુયા, એનું તેજ, એનો પ્રભાવ અને એવી શાંતિ મળે છે. પણ હું તો જગતના સર્જનહારની પત્ની, મારા જેવી તો નહીં ને. કે હવે તમે માતુશ્રી રહ્યા એટલે કાંઈ કહેવાય નહીં, પણ અહીંયા આનંદ છે અહીંયા સત્યલોકમાં નથી. આટલું કઈ રવાના. અહીંયા પાર્વતીએ વિચાર કર્યો કે એક ઋષિની પત્નીના વખાણ થાય. અહીંયા લક્ષ્મી એ જ વિચાર કરે છે, સાવિત્રી એ જ વિચાર કરે છે કે ઋષિ પત્નીના વખાણ. અને નારદજી તો પાછો પત્રકાર, એ તો ચારેય બાજુ ફરવા વાળો, એટલે એ બધે પ્રચાર કરવાનો. આપણું મહિમા ઘટી જશે ને ઓલી ઋષિ પત્ની માનવની પત્નીનો મહિમા વધી જશે. આ તો કેમ નહીં ચલાવાય નહીં. એટલે બ્રહ્માને હઠ કરી કે અત્યારે જાઓ. કે ક્યાં? તો અત્રિ મુનિના આશ્રમમાં. કેમ? ત્યાં ઓલા પત્ની છે અત્રિની, અનસુયાજી. નારદજી કે બહુ પતિવ્રતા, બહુ પતિવ્રતા. તો એના પતિવ્રતા ધર્મમાંથી ભ્રષ્ટ કરો જાઓ. હવે આને જવું પડ્યું. ઉપરવાળાની તકલીફ છે તમારી જેમ, સમજ્યા? તમે એમ ન માનતા, અમારે જ શાંતિ છે એટલે આવું હોય તો પધારજો. હજી કઈ ખોટ નથી, ખોટું કઈ નથી, સમજ્યા? બ્રહ્માનું કાંઈ હાયલું નહીં. જાવું છે કે નહીં, હા પાડો કે ના, બ્રહ્મા હાલતા. અહીંયા વિષ્ણુ ભગવાન પાસે લક્ષ્મી હઠ લીધી. અત્યારે જાઓ. ઋષિની પત્નીના વખાણ, અમે પતિવ્રતા નથી, તે તમારે અમારા માટે મદદરૂપ નહીં થવાનું. ભગવાન કે પણ જુઓ, એ જોવો બહુ કાંઈ નહીં. જાવ છે કે નહીં, હા કા ના, જલ્દી કરો. હાલો, હા ભાઈ કે એ રવાના થઈ ગયા. ભાઈ શિવજીની એ હાલત થઈ, એ રવાના. ત્રણેય ચિત્રકૂટમાં ભેગા થયા. વિષ્ણુ ભગવાન કે ભોળાનાથ કઈ બાજુ? તો ભોળાનાથ આમ માથું ખંજરતા કે પાર્વતીએ આગ્રહ કર્યો છે, અત્રિ મુનિની પત્ની અનસુયા મહાન સતી છે, એને ધર્મ ભ્રષ્ટ કરવા. બ્રહ્મા કે મારી જ દશા છે. એ ભગવાન કે મારે એમ જ છે. તો હવે આપણે ત્રણેય હરખા દુખિયા છીએ, હાલો જાય, બીજું શું જાય થાય. એટલે પછી જતા કે
હવે આમનામાં આપણે જાય તો આપણી આબરૂ ઘટે. આપણે એમ કરો ને બાવાનું રૂપ લઈ લઈ, સાધુ બની જાય સમજ્યા, અને ત્રણેય બાવા બની ગયા. અત્રિ મુનિ હાજર નહીં આશ્રમમાં, અને અનસુયાજી ઘેર હાજર. આ ત્રણેય જઈને કે છે અમને ભિક્ષા આપો. શું? ત્રણે દેવો ભેળા મળીને આવ્યા સતીને દ્વાર. મૈયા અમને ભિક્ષા આપો, સતી અમને ભિક્ષા આપો, બનીને નગ્ન વેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કે દેવી પેલા તો એમના વાત કરી સમજ્યા, બાંધે ભરમે, કે પેલા અમને વચન આપો કે અમે જે માગીએ એ તમારે ભિક્ષામાં આપવાનું. એટલે આ સતી કે જો એવું તમારે વચન માગવાનું ન હોય, તમે એમ ન માનતા કે મારા આશ્રમમાં કાંઈ નથી, વૈકુંઠમાં જે સંપત્તિ ન હોય હું ઉત્પન્ન કરી શકું એમ છું મારા ધર્મના પ્રભાવથી. એટલે જે માગો એ આપીશ. એટલે કે એમ નહીં, પહેલા વચન આપો તો માગીએ. એટલે કે ભાઈ વચન માગવાનું ન હોય, તમે જે માગો એ માગી લ્યો, વચન ન માગો. તો કે અમે નહીં માગી. તો આ ચાલ્યા, તો આ મુંજાયા કે અતિથિ આવ્યા છે, ભિક્ષા ન આપું પાછા જાય તો એ મારો ધર્મ જાય. એટલે અને ના પડાય નહીં, અને વચન માગે છે. એટલે હવે શું કરવું? પછી કે શું છે કયો ને, વચન આપું છું, ચાલો જે માગશો એ આપીશ. તો કે અમને ભિક્ષા આપો પણ નગ્ન બનીને. અરે ઋષિઓ, આવી માગણી ન હોય તમારે. મારા પતિવ્રતાનો ધર્મ જાય. પતિવ્રતા નારીની છાતી છે, સ્તન છે, કે એને પરપુરુષ દેખી જાય તો મારો ધર્મ જાય. તો કે ના, એ તો હવે તમે વચન આપ્યું છે એટલે આપવું જ પડે તમારે. એવી રીતે જ ભિક્ષા નગ્ન બનીને આપવી પડે. કે કાંઈ વાંધો નહીં, તો હાલો આપું. સતીએ તરત જ કમંડલમાંથી પાણી હાથમાં લઈ સતીએ પતિનું ધ્યાન ધરીને આલેખની કીધી આરાધ. હાથમાં પાણી લઈ અંજલિ છાંટી બનાવ્યા બાળક વેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આમને વિચાર કર્યો 6 મહિનાનું બાળક હોય એની પાસે કદાચ નગ્ન થાય તો દોષ ન લાગે. એટલે આને તરત પાણી લઈને છાંટ્યું. ત્રણે એ પિતાંબર ક્યાં ઉડી ગયું વિષ્ણુ ભગવાનનું ખબર ન પડી ભાઈ. બ્રહ્માને શિવજીની જટાન દાઢું બાઢું ક્યાં હજામત થઈ ગઈ ખબર ન પડી, અને ત્રણેય 6 મહિનાના છોકરા બની ગયા. આને તેડીને પારણ્યમાં જોરીમાં પોઢાડી મીંડા ઝુલાવાય. તો ત્યાં અત્રિ મુનિ આવ્યા. દેવી શું કરો છો? આ કોના બાળકો છે? તમારા. મારા પતિવ્રતા ધર્મના પ્રભાવથી આ થયા છે, એને ઝુલાવું છું. કે ઠીક. હવે નારદજી પહોંચ્યા ત્યાં જોઈને. લક્ષ્મીને કે વિષ્ણુ ભગવાન ક્યાં? તમે કયો છો ને કે કેમ દર્શન એનો આવ્યો? આ દર્શન આવ્યો, હવે દર્શન તો કરાવો. તો કે નારદ એ તો ત્યાં અત્રિ મુનિના આશ્રમમાં ગયા. કેમ કાંઈ શિક્ષાપત્રી ભાષ્યની કથા હાલે છે ત્યાં? એટલે સાંભળવા ગયા છે? સાંભળવા નહીં. હવે તો તું મીંડો તો ને આખો દાડો પતિવ્રતા છે, પતિવ્રતા છે. એટલે મને એમ થયું કે એના વખાણ થાય, મારા થવા જોઈએ ને બદલે. એટલે પતિવ્રતા ધર્મમાં ભ્રષ્ટ કરવા મોકલા. ઠીક, તે ઓલો 6 મહિનાનો છોકરો બની ગયો એ તમારા ઈ? અરે 6 મહિનાના હોય, ભગવાન ગયા છે. હા ના, એને તો 6 મહિનાના બનાવી દીધા છે. હે તો હવે મારે શું કરવું? કે ટોકરી વગાડો, રાખો, વગાડા કરો, બીજું શું કરવાનું હોય? ત્યાંથી બ્રહ્માના લોકમાં આવ્યા. સાવિત્રીને કે પિતાજી ક્યાં?
તો કે અત્રિ મુનિના આશ્રમમાં કે કથામ કરવા કે યજ્ઞમાં ગયા છે? અરે યજ્ઞમાં નહીં, તું માંડ્યો તો એટલે આ બધી લપ થઈ. તો એ તો બાળક બનાવી દીધા. અરે તારા પિતાને? હા, મારા પિતા કઈ વાળીના મૂળા? ઓલી પતિવ્રતા નારી છે. અરે તમારો હારું થાય ભારે કરી. ભોળાનાથને પાસે જઈને એમ જ કીધું પાર્વતીને કે આમ બન્યું છે, એટલે હવે શું કરવું? એટલું કઈ નારદજી તો રવાના. આને એમ થયું હવે લેવા તો જેવા પડશે ને, આપણે બોકલા છે તે. એ ત્રણેય પાસે જ્યાં આ ત્રણ દેવો ભેરા થયા ને અહીંયા ચિત્રકૂટમાં ભેગા થયા. એટલે લક્ષ્મી કે કઈ બાજુ સતી? તો કે ભાઈ અત્રિ મુનિના આશ્રમમાં. કેમ કાંઈ શતાબ્દી મહોત્સવ દેવાનો છે? ના ભાઈ, હવે ઓલો નારદીઓ માંડ્યો તો એટલે આમ મોકલાતા ને નારદજીએ કીધું કે એને છોકરા બનાવી દીધા છે. તે લક્ષ્મી કે મારે એમ જ છે, મારા એને એમ થયું છે. બ્રહ્માણી કે અમારે એમ જ થયું છે. તો હવે કે હાલો જાય. એ અત્રિ મુનિ આશ્રમથી નજીક આવ્યા કે હરું બીજું તો ઠીક, પતિવ્રતા નારી છે. હવે એમ આપણા ધણીને જેમ 6 મહિનાના બાળક બનાવી દીધા, એમ કદાચ આપને પાણી છાંટે 6 મહિનાની છોકરી બનાવી દેશે તો કે ડેન્જર તો છે. એમ કરો ને, આપણે ખબર ન પડે એમ બાવી બનીને જાય. એટલે આને બાવીઓનો વેશ લીધો, સમજ્યા? અને આવીને ઊભી રહી અને માગણી કરી કે ભિક્ષાન દેહી, એટલે કે ભિક્ષા આપીએ, કાંઈ વાંધો નહીં. ફળ ફૂલ હતા, કોઠાબુરા જે કાંઈ લઈને આવે છે. તો એ નહીં તો પહેલાં વચન આપો કે અમે જે માગીએ એ તમારે આપવું. અનસુયાજી કે જુઓ, મારે ત્યાં કોઈ આવે ને એની જે ઈચ્છા હોય હું કાયમ પૂરી કરું છું, એને ના પાડતી નથી. તમે એમ ન માનતા કે મારા આશ્રમમાં કાંઈ દેખાતું નથી, ભલે કાંઈ નથી, પણ હું સંકલ્પ કરું ને ત્યારે તમારા 7 માળની હવેલી જોતી હોય તો એવી હવેલી તૈયાર થઈ જાય સંકલ્પ માત્રથી. મરકત મણીના સોના માણે જડેલા મેલ થઈ જાય તૈયાર. સુંદર મજાના બગીચા, ફુવારા, હિંડોળા, ખાંડ, આ બધુંય થઈ જાય. જે જોઈ કોને, વચનની જરૂર નહીં મારી પાસે. લક્ષ્મી કે હવે મરકત મણીના મેલે છે, ફુવારા છે, હિંડોળા ખાંટે છે, પણ પડખે બેહવાવાળું નથી. એટલે અહીં ધક્કો થયો છે. એકબીજા આમ જોવા માંડ્યા. હવે શું કહેવું? તો કે નહીં, વચન આપો તો માગીએ, નહીં તો આ ચાલ્યા. ના ના, જશો નહીં. સારું, ચલો, તમારી ઈચ્છા છે તો વચન આપું છું તમને કે તમારે જે જોઈ એ મારી પાસે માગો. સિવાય કે આ 3 બાળકો મને બહુ પ્રિય છે એ સિવાયનું માગજો, મારું વચન છે. આ ત્રણેય એકબીજા હમું જો હમણી કે એના માટે ધક્કો ખાધો છે. હવે એ ન આપે તો શું કામનું? પછી હાથ જોડે છે. એને જ લેવા આવ્યા છે તો કે લઈ જાઓ. અમે ક્યાં ના પાડી કે આમાં લઈ જવા કેવી રીતે? કોણ બ્રહ્મા છે, કોણ વિષ્ણુ, કોણ શિવ? સતી કે વિષ્ણુ આવી જાય તો મારો પતિવ્રતા ધર્મ જાય. એ લક્ષ્મી જ કે શિવજી આવી જાય તો એ તો કાળ ઝાડ પાછા. એ ક્યારેક ધખે ત્રિશુલ ગામે નક્કી નહીં. એટલે આમ નામ તો નહીં, એને ઓળખાવો તો ખરા. 3 દેવી ભેગી મળીને આવ્યા સતીને દ્વાર. અમને અમારા કંથ ઓળખાવો તમને, લડી લડી લાગી પાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ. 3 કે છે અમને અમારા ધણી પેલા ઓળખાવો તો ખરા, ક્યાં વિષ્ણુ છે ને ક્યાં શિવ છે. આ તો 3 એક સરખા બાળક લાગે છે. અને અમને આ તો આમ નામ લઈ જઈને શું કરીએ? આખો દી હિંચોયડા રાખીએ પારણિયામાં? મૂળ સ્વરૂપે આપો. તો કે મૂળ સ્વરૂપ લઈ જવા છે? હા. હાથમાં પાણી લ્યો 3. પછી મૂળ સ્વરૂપે એ 3 આવી ગઈ, સમજ્યા? એટલે કે તમે તો લક્ષ્મી, તમે પાર્વતી, આ બ્રહ્માણી. હા,
તે આ જ ધંધો કરો છો? તમારા પતિ બાવા બનીને આવ્યા છેતરવા હિંસાના બાને, તમે બાવ્યું બની આવી આ જ ધંધા કરતા લાગો છો બધા. હવે જે હોય સતી અમારી ભૂલ થઈ નહીં, હાથમાં પાણી લ્યો. આજથી કોઈ દિવસ ધણીને પતિવ્રતા સતીના ધર્મમાં ભ્રષ્ટ કરવા મોકલશું નહીં કોઈ દિવસ. પાણી મેલો હાથમાં, હાલો પછી વાત, પછી હોંપું. પાણી લેવરાયું કે આ વૃંદા નથી, જોઈજો અનસૂયા છે. અનસૂયા વૃંદાને છેતરવા ગયા હતા તોય એને પથ્થર બનાવી દીધા હતા. શાલિગ્રામના લગ્ન થાય છે ને આ તુલસીમાં. પછી પ્રતિજ્ઞા લીધી, પછી અહીંયા ગયા ત્રણે દેવો પાસે, તમારા ઠકરાણા આવ્યા છે, જવું છે? તો કે જવું તો છે, પણ આવી રીતે કેવી રીતે જવાય? ચાલો હાથમાં પાણી લ્યો ત્રણે, કે કોઈ દિવસ પતિવ્રતા નારીને છેતરવા જશું નહીં. એને હાથમાં પાણી લેવરાયું ભાઈ. પછી મૂળ સ્વરૂપ આપ્યા. એ બ્રહ્મા વિષ્ણુ મહે ત્રણેય રાજી થઈ ગયા અનસૂયાનો ધર્મ જોઈને, પતિવ્રતાનો, કે માગો માગો દેવી, જે માગો એ આપીએ. તો કે જુઓ, બીજું મારે કાંઈ જોતું નથી. તમે મારા બાળક બન્યા, મેં તમને પ્રેમથી ઝૂલાવ્યા, તો કાયમને માટે તમે દયા કરો અને મારા બાળક બનો તો મને આનંદ આવે. વિષ્ણુ ભગવાન કે જાઓ, હું વચન આપું છું, મારા અંશ રૂપે તમારે ત્યાં હું દત્તાત્રેય રૂપે પ્રગટ થઈશ. શિવજી કે હું વચન આપું છું, મારા અંશ રૂપે પ્રગટ થઈશું, એ દુર્વાસા થયા. બ્રહ્મા કે હું પણ વચન આપું છું કે મારા અંશ રૂપે તમારે ત્યાં જન્મ ધારણ કરીશ, એ પછી ચંદ્ર થાય છે. આવી રીતે આ પતિવ્રતા સ્ત્રીનો આવો પ્રભાવ છે. એટલે મહારાજ અહીંયા કહે છે, શું મહારાજ કહે છે? પતિવ્રતા નારી છે, દેવતા, તીર્થ, વિપ્ર, સાધ્વી, સત્પુરુષો, વેદો, આની નિંદા ક્યારે કરવી નહીં. 7:45 થયા છે, 8 વગાડવા છે, વાંધો નથી ને? બસ, તો આજની ઊંઘ નથી આવતી કોઈને, એટલું હાલ. સાધ્વી નામ સતામપી, અને સત્પુરુષો છે એની પણ કે છે ક્યારે નિંદા કરવી નહીં. કારણ કે સંતનોય મહિમા અનંત છે ને. સંત છે એને લીધે જ બધું છે. ભગવાનની ભક્તિ કે જે કાંઈ છે એ કોને લીધે થાય છે? સંતના સમાગમથી. સંત વગર સમજાવે કોણ? સંત વિના સાચી કોણ કહે રે, સાચા સુખની વાત, સાચા સુખની વાત. સંત વિના સાચી કોણ કહે રે. સત્સંગ જ સંતોને લીધે થાય. એટલે કે છે સાધુ પુરુષો હોય એનું અપમાન પણ ન કરવું. કારણ કે એનું પછી મહાન અપમાન કરવાથી મહાન દુઃખ આવે છે. ભયંકરમાં ભયંકર દુઃખ આવી જાય. શું ઓલા વડોદરામાં વાત છે ને, મંગળભાઈ હતા, મંદિરમાં બહુ સેવા કરતા, વાળવું, ચોળવું, બાથરૂમ સાફ કરે ને ઓલું સાફ કરે, સમજ્યા? અને સેવા કરે એટલે ગોપાલ સ્વામી સંતો પછી જમવાનું વધ્યું હોય એ આપે. ગરીબ સીતીભાઈની બહુ, એટલે સેવા કર્યા કરે. એમાં પછી એક દિવસ સંતોને એમ થયું કે આટલી બધી સેવા કરે છે તો સ્વામી કાંઈક આશીર્વાદ આપે તો સારું. એટલે ગોપાલ સ્વામીને વાત કરે, સ્વામી આ મંગળીઓ છે સેવા બહુ સારી કરે, પણ બિચારો દુઃખી બહુ છે અને ઘેરની સ્થિતિ એ સારી નથી, તો કાંઈક એનું સારું થાય એવો આશીર્વાદ આપો ને. એટલે સ્વામી કહે હવે ભગવાને જે આપ્યું છે જેને પોતાની રીતે એ બરોબર છે, પણ સ્વામી બિચારો બહુ અહીંયા સેવા કરે છે એટલે કાંઈક દયા કરો ને. સ્વામી કે ભગવાન સારું કરશે.
આમ સ્વામીએ આશીર્વાદ આપ્યો. ત્રીજા દિવસે રાજમાંથી માણસ આવ્યો કે રાજા બોલાવે છે, અને ત્યાં મોટો હોદ્દો મળી ગયો. હરવેરો અહીંથી મોટો હોદ્દો મળ્યો. પછી તો 4 ઘોડાની બગી, એના ઉપર સાહેબને બેસવાનું, અમુક પોલીસ ફેરચો સાથે, અને આવું બધું મળી ગયું. સમજ્યા? એમાં સાહેબને હવે તો કઈ મંગળીઓ કોઈ કહે નહીં, મંગળજીભાઈ થાય. અને એ આમ નીકળે બજારમાં તો લોકો સલામ ભરે ને હાથ જોડે. એમાં ભાઈને ભેંસની જરૂર પડી કે ભેંસ સારી જોઈ છે. માણસને કીધું એટલે ગોતું કીએ ક્યાં હોય તો. એમાં ગોતતા સારી ભેંસ હતી, નામ ભૂલાઈ ગયું ત્યાંના આપણા એક સત્સંગી, હમણાં યાદ આવી જશે, નામ ન આવે તો કાંઈ નાથ ભગત, એકાંતિક ભક્ત. અહીંયા સમાચાર મળ્યા ભેંસ છે અને એ વેચે છે. એટલે અહીંયા ગયા કે આ ભેંસ તો કે તમે કેટલા પૈસા આપીએ? એટલે કે મારે પૈસાની વધારે જરૂર છે, મારે ખાવાના સાંસા છે, એટલે જલ્દી પૈસા લાવો અને ભેંસ લઈ જાઓ. તો કે રાજના માનીતા છે ને એને જોઈ છે મંગળસિંહ સાહેબને, અને એ પૈસા નહીં આપે તમને, અત્યારે લઈ જાય છે ભેંસ, પૈસા તમને મોકલાવી દેશું. કે સારું, પણ જલ્દી મોકલજો. આ લઈ ગયા ભેંસ. આ મોટા ખાતામાં પાછું એવું ને ભૂલી જાય, ઓલાય પૂરી વાત કરી ન કરી હોય, એટલે પૈસા અને અઠવાડિયું થયું છતાં આવ્યા નહીં. આ મૂંઝાય કે ભેંસ વેચી દાણા લેવા માટે, પૈસા માટે, અને આ ભેંસે ગઈ અને પૈસા આવ્યા નહીં. હવે સાહેબ પાસે તો જઈ ન કાંઈ, પોલીસ જવા ન દે. પછી આને વિચાર કર્યો કે મંદિરમાં દર્શને આવે છે ત્યારે વાત કરવી. એટલે મંગળસિંહભાઈ આવ્યા દર્શને, એ પગથિયા ચડી અને ઉપર ગયા. એટલે આ નાથ ભક્તને ખબર પડી, એટલે એ ઊભા રહ્યા એક બાજુ, અને પ્રદક્ષિણા ફરતા હતા. એટલે હાથ જોડીને વાત કરી હેઠે ઊભા કે સાહેબ ઓલી ભેંસ લઈ ગયા છે તમારા માટે, હજી પૈસા આવ્યા નથી, તો દયા કરો, મારે જરૂર છે પૈસાની. અને આનો ભાઈ પીતો ગયો. સમજ્યા? એ પહેરુતી મોજડી એનો ઘા કરવા જાય છે આ ભગત ઉપર. ત્યાં ગોપાલ સ્વામી સભામાં બેઠેલા, એમની નજર ગઈ. ગોપાલ સ્વામી કે સબૂર, મારશો નહીં, પરિણામ સારું નહીં આવે. એટલે પછી તરત મોજડી પહેરી લીધી. પગથિયા ઉતરી ત્યાં મોજડી માણસ ઊભો હતો, પહેરવા જતો હતો, પણ આને આ માગ્યા એટલે મારવા જાય છે. નાથ ભક્તો તો બિચારા કંઈ બોલી ન શકે, એ એમને ઊભા રહ્યા. આ પછી વયા ગયા. પછી સ્વામીના કીધું આ, અને એમાં પાછું શું બનેલું એના અગાઉ કે સ્વામીના દર્શને કાયમ દર્શન કરીને આવે, એટલે દર્શન કરવા માટે આવ્યા. એટલે સ્વામી કે આવ મંગળ, આવ, હમણાં તો ઘણા ટાઈમ છે તું આવ્યો નથી. તો કે હું તો સ્વામી બીજે બધે કર લેવાનું બધું હોય એટલે બહાર હમણાં હતો, એટલે ન આવી શક્યો. હવે મંગળ પાછો આવતો રહેજે મંગળિયા. મંગળ તારે દર્શને તો આવવું જોઈએ ને, અહીંયા વડોદરામાં હો ત્યારે. એટલે હા સારું સ્વામી આવીશ. પછી સ્વામીને કાંઈ ન કીધું, સમજ્યા? તો વાત કરી સ્વામીના સાધુને કે સ્વામી મોટા ખરા પણ વિવેક નહીં સ્વામીમાં. હવે સ્વામીને ખબર નથી હું કેવો મોટો સાહેબ છું, મારી હારે બધા ફોજદારો ને એ બધા પોલીસ ખાતું ને બધા હારે હોય, અને સ્વામી કે મંગળ આવતા શોભે. એટલે સ્વામીને સહેજ કહેજો મંગળજી ભાઈ કીએ,
કાં મંગળજી સાહેબ નો કે તો કાંઈ પણ મંગળજી ભાઈ તો કહેવાય ને. એટલે કે સારું સ્વામીને કહેશું. પછી સ્વામીને એ ગયા એટલે વાત કરી, સ્વામી મંગળીઓ આમ કહેતો હતો કે મંગળજી ભાઈ કહેવા. સ્વામીને વિવેક નથી એટલે સ્વામી કે સાચી વાત છે, મારામાં વિવેક નથી. કારણ કે મહારાજે અને જે સ્થિતિમાં રાખ્યો હતો એમાં જ રાખવાની જરૂર હતી. પણ મેં અવિવેક કર્યો. ભગવાને તો વિવેકથી રાખ્યો જ તો એના કર્મ અનુસાર, પણ મેં અવિવેક કર્યો અને એના પાપના પોટલા ખેંચીને એક બાજુ નાખી દીધા એટલે એ સાહેબ થઈ ગયો. પણ વાંધો નહીં, હવે હું શું મારો વિવેક કરી લઈશ પાછો. અને પછી આ બનાવ બન્યો. બીજા જ દિવસે એ જોડું મારે છે અને સ્વામીનો કોપ થયો ફરી વાર અને તરત જ દંડ થયો. કાંઈક ગુનામાં આવી ગયા. એ બગીએ ગઈ, બંગલાએ ગયા ને બધુંય ગયા અને પાછો મંગળીયો થઈ ગયો અને મંદિરમાં સેવા કરવા, વાસણ માંજવાની એમાં લાગી ગયા. જો મોટા પુરુષોનો રાજીપો હતો, પણ સહેજ અપમાન કર્યું સ્વામીનું. સ્વામીએ કદાચ મંગળ કીધો તો એમાં વાંધો હું, પેલા બધાય મંગળીઓ જ કરતા હતા. એટલે આમ અભિમાન આવે, અપમાન સંતોનું આ બધું થાય ક્યારે? અભિમાન આવે ત્યારે. એટલે મહારાજ કહે છે સત્પુરુષોની પણ નિંદા ન કરવી, એનું અપમાન ન કરવું. વેદની નિંદા ન કરવી, એનું અપમાન ન કરવું. કોઈ આ બધા દેવ, તીર્થ, બ્રાહ્મણ, સાધ્વી, સત્પુરુષો, વેદ એની નિંદા કરતા હોય તો એ સાંભળવી પણ નહીં કહે છે. માર્કંડેય પુરાણમાં કીધું છે દેવ, વેદ, દ્વિજાતિનામ, સાધ્વી, તીર્થ, મહાત્મનામ, ગુરોહ, પતિવ્રતાનામ ચ તથા યજવા તપસ્વીનામ. કે છે ક્યારે પણ વેદ છે, દેવ છે, દ્વિજાતિ એટલે બ્રાહ્મણ, સાધુ, તીર્થ, મહાન પુરુષો, ગુરુ, પતિવ્રતા નારી, યજ્ઞ કરનારા હોય, યજવીન, આ બધાયનું કે છે ક્યારે પણ અપમાન કરવું નહીં. કારણ કે અપમાન કરવાથી મહાન દુઃખ આવે છે. તેમજ કીધું છે ન નિંદા તાડને કુર્યા, ક્યારે કોઈની નિંદા ન કરવી, કોઈને તાડન ન કરવું. અમુક જગ્યાએ તો વળી ત્યાં સુધી કીધું છે સુમંતુ મુનિએ કે દેવ, બ્રાહ્મણ, આચાર્ય, માતા, પિતા, રાજા, સાધુ, પતિવ્રતા નારી એની જે કોઈ નિંદા કરતા હોય તો એની જીભમાં કહેશે ડામ દેવા. ગરમ લોખંડના હરૈયાથી ગરમ લાલચોળ કરી એને જીભમાં ડામ દેવા. સ્કંદ પુરાણમાં પણ કીધું છે શ્રુતિ ભૂદેવતાનામ, નૃપ, સાધુ, તપસ્વીનામ, પતિવ્રતાનામ, નારીનામ નિંદા કુર્યાનો કહીથી. કે છે શ્રુતિ એટલે વેદ, ભૂદેવ, દેવો, રાજા, સાધુ, તપસ્વી, પતિવ્રતા નારી આની ક્યારેય નિંદા કરવી નહીં. તીર્થ છે, દેવ છે, ભગવાનની પ્રતિમાઓ છે, એની જે નિંદા કરે છે એના વંશનો કે છે છેદ થઈ જાય છે. અને વેદ આદિની નિંદા કરવાથી બ્રહ્મહત્યા સમાન પાપ લાગે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે ગુરુણામ અધ્યધિક્ષેપો વેદ નિંદા શ્રદ્ધવધ બ્રહ્મ હત્યા સમમ જ્ઞેયમ અધિતસ્ય ચ નાશનમ. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે ગુરુની છે એનું તમે અપમાન કરો, એની સામે બોલો અને વેદની નિંદા કરો, સગાનો વધ કરો, આ બધુંય બ્રહ્મ હત્યા સમાન કીધેલું છે. બ્રાહ્મણને મારો એટલું એમાં પાપ લાગે છે, માટે ક્યારેય આ પ્રમાણે કરવું નહીં. મહાભારતમાં પણ કીધું છે ગુરુ નિંદા દહત્યા સુ મનુષ્યાણામનો સંશય. ગુરુની નિંદા કરે તત્કાળ મનુષ્યના બધાય સુખનો નાશ થઈ જાય છે. માટે ક્યારેય કે છે આ મહારાજ કે છે કરવું નહીં. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ કંઠ
સહજાન સ્વામી મહારાજની જય.